તો હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. તો આશા રાખું છું કે તમે બધાય મજામાં જ હશો. તો આજે આપણે શરૂ કરવા જઈ રહીએ છીએ 11મા સાયન્સનું કેમેસ્ટ્રીનું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર જેને ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ચેપ્ટર શરૂ કરવા પહેલા એ જોઈ લેશું કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે કયા કયા પોઈન્ટ્સ ભણવાના આવશે, શું શું વસ્તુ આપણે ભણવાની છે, કયા કયા ટોપિક કવર કરવાના છે. તો શરૂઆત કરશું આપણે સૌથી પહેલા ઉષ્માગતીય પ્રયાય સાથે. ઉષ્માગતીય પ્રયાય સાથે આપણે સૌથી પહેલા શરૂઆત કરશું. એના પછી આપણે જઈશું પ્રણાલી અને પર્યાવરણ ઉપર, પછી પ્રણાલીના પ્રકારો આવશે, પછી આપણે આગળ જઈશું આંતરિક ઉર્જા તરફ, પછી કાર્ય વિશે સમજાવવામાં આવશે, અને પછી સૌથી સારામાં સારો ટોપિક આ ચેપ્ટરનો કહેવામાં આવે તો સૌથી પહેલો નિયમ આવશે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઓકે, પછી એન્થાલ્પી ને એન્ટ્રોપી એવા બે સારા કોન્સેપ્ટ આપણને શીખવા મળશે આ ચેપ્ટરમાં. પછી આપણે ગિબ્સ ફ્રી એનર્જી, ગિબ્સ ઉર્જા વિશે પણ આગળ શીખશું, અને પછી આપણે દ્વિતીય અને તૃતીય નિયમ થર્મોડાયનેમિક્સ અથવા તો ઉષ્માગતિશાસ્ત્રના બીજા અને ત્રીજા નિયમ તરફ આગળ વધશું, અને છેલ્લો ટોપિક આવશે આપણી પ્રક્રિયાની એન્થાલ્પી. આ 12 ટોપિક છે. આમાં જેટલા પણ અંદરના બહારના ટોપિક બધા આવી જશે, આખું ચેપ્ટર આવી જશે. તમને એમ લાગતું હોય કે આમાં કોઈ પણ વસ્તુ ઘટે છે તો કાંઈ ઘટશે નહીં, આપણે પહેલાથી લઈને છેલ્લા લગી બધું સમજાવી દઈશું. આ 12 ટોપિક ની અંદર તમારું આખું ચેપ્ટર આવી જશે. તો આપણે હવે આગળ ઉષ્માગતિશાસ્ત્ર આપણને કયા કામમાં આવે છે એ જોઈએ છીએ. આપણે ઉષ્માગતિનું કામ શું ટૂંકમાં. તો ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા એવા પ્રકારની થાય કે બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તેની શક્યતા નક્કી કરવા માટે થર્મોડાયનેમિક્સ અથવા તો ઉષ્માગતિશાસ્ત્ર ઉપયોગી છે. કે ભાઈ બે પ્રક્રિયકો છે, બરોબર છે, બે રાસાયણિક પ્રક્રિયકો છે, તેની વચ્ચે રિએક્શન થશે કે નહીં, અને રિએક્શન થશે તો એ કઈક શક્ય પ્રોડક્ટ કે નિપજ આપશે કે નહીં ભાઈ, એ ચકાસવા માટે, નક્કી કરવા માટે ઉષ્માગતિશાસ્ત્રનું કામ છે. શું કામ છે કે ભાઈ આ તમારી પાસે કોઈ બે રિએક્ટન્ટ છે, બે પ્રક્રિયકો છે કે એ અને બી, બરોબર, એ અને બી, આ તમારી પાસે આવા બે પ્રક્રિયકો છે. એ ગમે પણ હોઈ શકે, ગમે એ હોઈ શકે, અને એ બંને એકબીજા સાથે રિએક્શન કરીને કાંઈક પ્રક્રિયા કરીને કાંઈક નિપજ આપશે કે નહીં, કાંઈક નિપજ આપશે કે નહીં. આ બંને રાસાયણિક પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને કાંઈક નિપજ આપશે કે નહીં તે જણાવવા માટે ઉષ્માગતિશાસ્ત્ર આપણને ઉપયોગી છે. કેના માટે ઉપયોગી છે? કેના માટે ઉપયોગી છે? એકવાર મનમાં રિવાઇન્ડ કરો કે એ ને બી પ્રક્રિયકો છે, તે બંને એકબીજા સાથે રિએક્શન કરશે કે નહીં, અને જો તે બંને એકબીજા સાથે રિએક્શન કરશે તો કોઈ પ્રક્રિયા આપશે કે નહીં. જો કે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ નાનકડું એક્ઝામ્પલ લઈ લે કે ભાઈ આ N2 છે, બરોબર છે, N2 છે એ 3 મોલ ઓફ H2 સાથે રિએક્શન કરી અને કાંઈક 2 મોલ ઓફ અમોનિયા આપશે, અમોનિયાના 2 મોલ આપશે. એની શક્યતા આપણને ક્યાંથી ખબર કરે કે ભાઈ આપણે ક્યાંક લેબમાં ગયા કે કાંઈક ઇન્ડસ્ટ્રી લેવલે ગયા તો અમોનિયા બનશે કે નહીં, કેવી રીતે બનશે. તો આ વસ્તુ થર્મોડાયનેમિક્સ આપણને કહે કે ભાઈ કોઈ બે પ્રક્રિયકો એકબીજા સાથે તમે મિક્સ કરો છો તો તે પહેલા તો એકબીજા સાથે રિએક્ટ કરે છે કે નહીં, પ્રક્રિયા કરશે કે નહીં, પ્રક્રિયા કરશે ને આગળ કઈક શક્ય પ્રોડક્ટ નિપજ બળ આપશે. આ જ વસ્તુ છે ને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. ઉષ્માગતિશાસ્ત્રનો આ જ વસ્તુ છે. પણ હવે એક વસ્તુ ઉષ્માગતિશાસ્ત્ર નથી કહેતો, જે હું તમને એડવાન્સમાં કહી દઉં. ઉષ્માગતિશાસ્ત્ર શું કહે છે કે હા ભાઈ બે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને કઈક શક્ય નિપજ પણ આપશે. પણ હા એક વસ્તુ ને કે ભાઈ કેટલી ઝડપથી આપશે, કેટલી ઝડપથી આવશે કે ભાઈ આ 5 મિનિટમાં બની જશે, 10 મિનિટમાં બની જશે, 2 દિવસ લાગશે, 3 દિવસ લાગશે, અઠવાડિયું લાગશે, કેટલી વાર લાગશે એ નહીં કહેવાય. વસ્તુ ઈ છે. તો ઈ કોણ કહેશે? તો ઈ 12મામાં તમારે એક અભ્યાસ કરવાના આવશે એક ચેપ્ટરનું, જેને કહીએ રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી કહેવામાં આવતું ચેપ્ટર એ તમને કહેશે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ કેટલી ઝડપથી પૂરી થાય, કેટલું ટાઈમ લાગે રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી થવામાં. આ વસ્તુ તમને ખાલી એટલી જ કહેશે કે ભાઈ બે રિએક્ટન્ટ તમે મિક્સ કરો છો, એ બે રિએક્ટર એકબીજા સાથે મિક્સ થઈને કાંઈક નિપજ આપશે કે નહીં, નિપજ શક્ય છે કે નહીં,
આ જ વસ્તુ તમને થર્મોડાયનેમિક્સ એટલે એ વસ્તુ તમારે મગજમાં નાખી દેવાની. શું કે બે પ્રક્રિયાઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, બે પ્રક્રિયાઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, તેની શક્યતા નક્કી કરવા માટે તે ઉપયોગી છે. જેમ આપણે આગળ જોયું કે ઉષ્માગતિશાસ્ત્ર આપણને ક્યાં કામ આવે કે કોઈ પણ બે રાસાયણિક પ્રક્રિયકો હોય તે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે કે નહીં, તે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કોઈ શક્ય પ્રોડક્ટ કે નિપજ આપશે કે નહીં, એ આપણને ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી ખબર પડી જાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્માગતિશાસ્ત્રમાં કેવા પ્રકારની હોય તો એ જનરલી આ બે પ્રકારની. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય કે ભાઈ બે રાસાયણિક પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને કાંઈક પ્રોડક્ટ આપે છે, પણ એ દરમિયાન છે ને બે અલગ અલગ વસ્તુ થતી હોય. એ શું થતી હોય તો એ થતી હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા, એક્ઝોથર્મિક રિએક્શન અને એન્ડોથર્મિક રિએક્શન. આ મિત્રો છે ને વચમાં હું ઇંગ્લિશ વર્ડ એટલે લખતો જાઉં છું કે તમને થોડુંક એ બધું મગજમાં બેસે તો તમને આગળ કામ આવશે ઇન ફ્યુચર. ઓકે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. તો આપણે સૌથી પહેલા જોશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય. શું થતી હોય? વર્ડ યાદ રાખજો, ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, એની આપણે પાણી સાથે રિએક્શન થઈ, બે આ પ્રક્રિયકો છે એ કઈક પ્રક્રિયા કરશે, એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, એ દરમિયાન છે ને કાંઈક આ ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ ઉદાહરણ છે, તો આ ઉદાહરણ તમે યાદ રાખજો. હવે આપણે આગળ વધશું ઉષ્મા શોષક પ્રક્રિયા, એન્ડોથર્મિક રિએક્શન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાતી હોય, શબ્દ મગજમાં યાદ રાખજો, ઉષ્મા શોષાતી હોય તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે CaCO3 છે, બરોબર છે, કેલ્શિયમ કાર્બોનેટ, એને આપણે જ્યારે એની આપણે રાસાયણિક પ્રક્રિયા કરશું તો કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે, પણ એ દરમિયાન છે ને ઉષ્મા શોષાતી હોય છે, ઉષ્મા લઈ લઈએ સંયોજન, તો આને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. તો આ બે વચ્ચે તમારે તફાવત શું યાદ રાખવાનું છે કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હશે. શું જોયું તમે આ રિએક્શનમાં? ઉષ્મા આમાં ઉત્પન્ન થાય છે અને આ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શોષાય છે. તો આ બે તફાવત તમારે યાદ રાખવાનું છે. આ બેમાં ભૂલ ન થાય, ગડબડ ન થાય, ખાસ કરીને યાદ રાખજો, ભૂલ ન થવી જોઈએ. ઓકે, થેન્ક યુ. આજના માટે આપણે આટલું જ રાખશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એક ખાસ વસ્તુ તમારા આગળના મિત્રોને પહોંચાડો જે 11-12માં ભણતા હોય. આપણે ડેઈલી ક્લાસ ચાલશે પાક્કું. થર્મોડાયનેમિક્સ આપણે બેઝિકથી લઈને એડવાન્સ લગી ભણાવશું, છેટ લગી આખું જેટલું તમને NCERT માં આપેલું છે એટલું આપણે કરાવશું. ઓકે, થેન્ક યુ.